યુવા ક્ષત્રિય સેના ગુજરાતના અધ્યક્ષ અભિજીતસિંહ બારડ દ્વારા ક્ષત્રિય ઠાકોર સમાજને સામાજિક, રાજકીય અને શૈક્ષણિક રીતે યોગ્ય સ્થાન મળે તે માટે સતત તેઓ કાર્યરત છે। ત્યારે યુવા ક્ષત્રિય સેના પાટણ જિલ્લાના અધ્યક્ષની ટર્મ પૂર્ણ થતાં નવા અધ્યક્ષ તરીકે જાડેશ્વર પાલડી ગામના સરપંચ રણજીતસિંહ ઠાકોરને જવાબદારી સોંપવામાં આવી છે। પ્રદેશ કાર્યાલય ખાતે યોજાયેલા કાર્યક્રમમાં અભિજીતસિંહ બારડે પાટણ જિલ્લા યુવા ક્ષત્રિય સેનાના 5મા અધ્યક્ષ તરીકે સર્વાનુમતે રણજીતસિંહ ઠાકોરને જવાબદારી સોંપી છે। તેમના દ્વારા સોંપવામાં આવેલી આ જવાબદારીને તે પૂરી નિષ્ઠાથી નિભાવશે તેવો વિશ્વાસ પણ અધ્યક્ષે વ્યક્ત કર્યો હતો। સાથે સાથે પાટણ જિલ્લામાં યુવા ક્ષત્રિય સેનામાં ઉપાધ્યક્ષ તરીકેની જવાબદારી નિભાવતા મહેમદપુર ગામના રમેશજી ઠાકોરને પ્રદેશ સંગઠન મંત્રીની મહત્વની જવાબદારી સોંપવામાં આવી છે। આ કાર્યક્રમમાં પ્રદેશ ઉપાધ્યક્ષ ગગસિંહ ઠાકોર, વિક્રમસિંહ ઠાકોર, પ્રદેશ સહમંત્રી લાલસંગજી ઠાકોર, પાટણ જિલ્લા પ્રભારી ડૉક્ટર જયસિંહ પરમાર સહિત પાટણ જિલ્લાના તમામ હોદ્દેદારો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી નવનિયુક્ત અધ્યક્ષનું મોં મીઠું કરાવી અને શુભકામનાઓ પાઠવી હતી। પાટણ જિલ્લા પ્રમુખ તરીકે રણજીતસિંહ જાગેશ્વર પાલડી સરપંચશ્રી એમને આપણે પાટણ જિલ્લાના પ્રમુખ તરીકે નિયુક્ત કર્યા છે। ઘણા સમયે આપણે મુદ્દા પરિવર્તન કરતા હોઈએ છીએ। લગભગ લાંબા ગાળા બાદ 2 વર્ષના ગાળા દરમિયાન ભૂતકાળના પ્રમુખોએ ખૂબ સારી કામગીરી કરી, પણ આ સંગઠનની રૂટીન પ્રક્રિયા છે અને એના ભાગરૂપે આપણે પાટણ જિલ્લાના પ્રમુખ તરીકે રણજીતસિંહ કુંવરજી ઠાકોરને આજે જિલ્લા પ્રમુખ તરીકે નિયુક્ત કર્યા છે અને સામાજિક સેવાકીય પ્રવૃત્તિઓની, શૈક્ષણિક પ્રવૃત્તિઓની જવાબદારી અને દાયિત્વ સાથે આજે એમને પાટણ જિલ્લા યુવા ક્ષત્રિય સેનાનું સુકાન સોંપવામાં આવ્યું છે।